હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આપની આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર પર સ્વાગત કરું છું. બેટા, લાસ્ટ સેશનની અંદર પણ આપણે ગુજકેટના બેસ્ટ એમસીક્યુ કરેલા હતા. આજના સેશનની અંદર આપણે નવા એમસીક્યુ તરફ જઈશું. ઓકે, તો તમારી સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ છે. આકૃતિમાં દર્શાવેલ ડાબી બાજુની ધાતુની પ્લેટ પર +Q વિદ્યુતભાર અને જમણી બાજુની પ્લેટ પર -2Q વિદ્યુતભાર છે. તો પ્લેટથી પૃથ્વી તરફનો કયો વિદ્યુતભાર વહન પામતો હશે જ્યારે S બંધ છે, જો મધ્યવર્તી પ્લેટ પ્રારંભમાં તટસ્થ છે? ચાલો, મધ્યવર્તી પ્લેટ પ્રારંભમાં તટસ્થ છે, બરાબર. અહીંયા +Q -Q બનીને એક કેપેસિટર તો બનશે, બરાબર, પણ વધારાનો જે -2Q વિદ્યુતભાર છે એ જમીનમાં જશે, માટે આન્સર આવી જશે -Q, બરાબર. નેક્સ્ટ, વક્રીભૂત કોણ sin R અને આપાત કોણ sin I નો આલેખ આપેલો છે. તો tan 36 = 3/4 છે. તો તમારે નીચેના ઓપ્શન તમને બતાવેલા છે. ઓકે, અહીંયા આપણને ખબર છે કે η2/η1 જો કરીએ તો 1/10, બરાબર, 2π/10 મળી શકે, બરાબર. હવે tan 2π/7 એટલે tan 36, બરાબર, અને એનો આન્સર છે 3/4, એટલે ઊંધું લખશું તો 4/3 થઈ જશે, બરાબર. તો એના બેઝ પર η2 > η1 થઈ જાય, અને η2 > જો η1 થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું જ નથી, માટે આન્સર આવી જશે બી આન્સર, પરાવર્તન નહીં થાય. નેક્સ્ટ, એક ગૂંચળામાં પ્રવાહના ફેરફાર 0.01 એમ્પિયર કરતા ગૂંચળાના ફ્લક્સમાં 2 × 10⁻² વેબરનો ફેરફાર થાય છે. તો અન્યોન્ય પ્રેરકત્વ શોધો, બરાબર. તો ∅ = Li, બરાબર. તો L = ∅/I, બરાબર. ચાલો, ∅ ની વેલ્યુ છે 2 × 10⁻² અને I ની વેલ્યુ છે 0.01, એટલે 200 10⁻², એટલે મને જવાબ મારો 2 આન્સર મળી જાય, બરાબર. તો આન્સર મારો 2 આન્સર આવશે. નેક્સ્ટ, ક્ષકિરણ પર શૂન્ય અવકાશમાં પ્રકાશનું તરંગ x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું? ભાઈ, ક્ષકિરણની વાત આવે એટલે એક જ વસ્તુ, બરાબર, x = a જ થાય. ઓકે, થિયોરિટિકલ ક્વેશ્ચન છે આ. નેક્સ્ટ, એક સ્લિટના સ્પેસ પરથી થતા ફ્રોન અપર વિવર્તનમાં nમા ક્રમની ન્યૂનતમ માટે પદ તફાવત કેટલો થાય? ચાલો, nમા ક્રમની ન્યૂનતમ એટલે d sin θ = n સૂત્ર ભણેલા છે આપણે, તો એના બેઝ ઉપર d sin θ = n થાય. એક વાહનને જ્યારે 5 વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 50 માઇક્રોકુલમ તેનો વિદ્યુતભાર મેળવે છે. તો વાહકનું કેપેસિટન્સ કેટલું? તો Q = CV, તો C = Q/V. Q તમારી પાસે છે 50 માઇક્રોકુલમ, એટલે 10⁻6, બરાબર, અને V તમારી પાસે 5 છે, એટલે 10 માઇક્રોફેરેડે આવે જવાબ. તો છઠ્ઠામાં બી આન્સર આવી જાય 10 માઇક્રોફેરેડે. નેક્સ્ટ, ઓહમના નિયમ શા માટે ખોટો પડે છે? તો ઓહમનો નિયમ એ સુવાહક માટે સાચો છે, અર્ધવાહક માટે આ નિયમનું પાલન થતું નથી. અને અર્ધવાહકમાં પેલું ડાયોડ આવી જાય, થાઇરિસ્ટર, PN જંક્શન સિસ્ટમ, આ બધા અર્ધવાહકમાંથી બનેલા છે, માટે દરેક માટે આ ઓહમનો નિયમ એ કામ લાગવાનો નથી, બરાબર. તો આન્સર આવશે ડી આન્સર. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરનો કોર શેનો બનેલો હોય છે? નરમ લોખંડ. આપણને થિયરીમાં બી આવેલું હતું કે એક નરમ લોખંડનો સળિયો કોર લેવાનો અને એના ઉપર 2 ગૂંચળા વીંટાળવાના, પ્રાઇમરી અને સેકન્ડરી. ઓકે, નેક્સ્ટ, 100 વોટ તથા 5% પાવર ધરાવતા બલ્બ એ જોઈ શકાય તેવું વિકિરણ પેદા કરે છે. 10 મીટરના અંતરે સરેરાશ જોઈ શકાય તેવા વિકિરણની તીવ્રતા શોધો. ચાલો, I = P/ શું કહે છે? P/A, બરાબર. તો પાવરની વેલ્યુ છે 5%, બરાબર, એટલે 5/100 બરાબર, 100ના 5% થઈ ગયા, બરાબર, અને અપોન 4πr², બરાબર. ચાલો, એટલે આ તો ઉપર 5 થઈ ગયા અને નીચે 4πr² ની વેલ્યુ, બરાબર, કેટલા થઈ જાય? તો r² તમારા થઈ ગયા 10 નો વર્ગ,
10નો વર્ગ, બરાબર. એટલે 9મા ક્વેશ્ચનની અંદર જો વાત કરીએ તો આપણને જવાબ મળશે બી આન્સર. ઓકે, નેક્સ્ટ. યંગના પ્રયોગમાં 2 સ્લિટ એ અને બી માંથી એના માર્ગ પર કાચની તકતી મૂકીએ તો શું થાય? સ્વાભાવિક છે, કાચની તકતી મૂકો એટલે જે કિરણ હતું એનું સ્થાનાંતર થઈ જાય, પણ પહોળાઈ તો એટલી ને એટલી રહેવાની છે, બરાબર. તો સલાકા અદ્રશ્ય, પહોળાઈ ઘટે, સલાકાની પહોળાઈમાં ફેરફાર નહીં થાય પણ સ્થાનાંતર થઈ જાય. ઓકે, તો આન્સર આવશે ડી આન્સર. નેક્સ્ટ. પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં કહેવાય છે જ્યારે, હવે આ જે લખેલું છે એના આધારે હું તમને કહી દઉં કે બેટરી આ તમારો ડાયોડ છે, બરાબર. આ ડાયોડ છે, આ બાજુ પી છે, આ બાજુ એન છે. જો પી સાથે બેટરીનો પ્લસ અને એન સાથે માઇનસ હોય તો આને ફોરવર્ડ બાયસ કહેવાય, બરાબર. અને આ ડાયોડ છે, બરાબર, અને આ રીતે હોય પી સાથે માઇનસ અને એન સાથે પ્લસ, તો આને આપણે રિવર્સ બાયસ કહીએ છીએ, બરાબર. તો એના આધારે જોઈએ તો પી છેડો અર્ધવાહક સાથે, ધન છેડો પી સાથે, પ્લસ પી સાથે, આ બરાબર, તો પી સાથે પ્લસ, ઓકે, અને ઋણ છેડો એન સાથે, એન પ્રકારના અર્ધવાહક સાથે જોડેલો હોય છે. બેટરીનો ધન છેડો એન પ્રકારના અર્ધવાહક સાથે અને ઋણ છેડો પી પ્રકારના અર્ધવાહક સાથે, ધન છેડો પી કે એન પ્રકારના અર્ધવાહક સાથે, અને યાંત્રિક બળ આગળની દિશામાં લેવામાં આવે છે, બરાબર. તો તમને ખબર પડી જ ગઈ હશે, પી સાથે પ્લસ, એન સાથે માઇનસ, બરાબર. એ આન્સર આવી જાય. નેક્સ્ટ. પ્રકાશનું કિરણ અરીસાને લંબ રૂપે આપાત થાય છે તો પરાવર્તન કોણ કેટલો થશે? ચાલો, પ્રકાશનું કિરણ બેટા લંબ રૂપે આપાત થાય તો સ્વાભાવિક છે પરાવર્તન કોણ 0 રહેવાનો. કેમ? કારણ કે આપાત સેમ સીધું ને સીધું જ બહાર નીકળી જશે, તો પરાવર્તન કોણ 0 થઈ જવાનો. પ્રકાશની ક્ષમતા 2 પિકોફેરેડે છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર 10⁻12 છે, તો સ્થાનાંતર પ્રવાહ કેટલો થાય? બરાબર. ચાલો, I is equal to dq by dt, બરાબર, અને d by dt ઓફ q ની જગ્યાએ cv. ઓકે, ચાલો, તો આપણે સ્થાનાંતર પ્રવાહ શોધવો હોય તો મને મળે કેપેસિટરની ક્ષમતા 2 પિકોફેરેડે, બરાબર, અને dv by dt, બરાબર, તો એ તમને 10⁻12, બરાબર, આટલું તમને મળવાનું. તો જવાબ તમારો 2 આન્સર આવવો જોઈએ. 13માં 2 આન્સર બેટા આવી જાય. ઓકે, 2 આન્સર આવશે. નેક્સ્ટ. ઓકે, 14મો ક્વેશ્ચન. દ બ્રોગલી તરંગો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ગતિમાં રહેલા બધા પરમાણવીય કણો સાથે સંકળાયેલ તરંગ નિશ્ચિત તરંગ લંબાઈના હોય છે. જેમ વેગમાન વધારે તેમ તરંગ લંબાઈ લાંબી હોય છે. કણનું ઝડપ વધુ તેમ તરંગ લંબાઈ ટૂંકી હોય છે. સમાન વેગ માટે ભારે કણની તરંગ લંબાઈ ટૂંકી હોય છે. તો આપણી પાસે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p ના બેઝ પર જોઈએ તો વેગમાન વધારે તેમ તરંગ લંબાઈ ઘટે, એનો મતલબ કે તરંગ લંબાઈ લાંબી હોય છે. તો આન્સર તમારો બી આન્સર આવી જશે, બરાબર. નેક્સ્ટ આગળ. વિદ્યુત ક્ષેત્ર ઈ અક્ષમાં 0.2 કુલમ વિદ્યુત ભારને એક્સ અક્ષ સાથે 60° ખૂણે 2 મીટર અંતર ખસેડવા માટે કરવું પડતું કાર્ય 4 જૂલ છે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું હશે? ચાલો, આપણી પાસે બેટા કાર્ય પ્રમાણે જો જોવા જઈએ તો આપણે સૂત્ર આપણી પાસે ખબર છે કે W ઇઝ ઇક્વલ ટુ QV, બરાબર. Q નો Q બેઠો, V ની જગ્યાએ આપણે E.D લખીએ તો ED cos θ આવે, બરાબર. ચાલો, આનો ઉપયોગ કરી નાખું તો મને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો E ને કરતા બનાવો તો W ના છેદમાં QD cos θ, બરાબર, આટલું મળે. ચાલો, એના બેઝ પર W કેટલા જૂલ છે? 4 જૂલ. Q વિદ્યુત ભાર 0.2 એટલે 2/10 આવી ગયો, બરાબર. D સ્થાનાંતર કેટલું? 2 મીટર. અને cos 60 એટલે 1/2 એટલે એ પણ ઉપર લઈ લીધું 1/2, બરાબર. ચાલો, આ 2 ગયા, આ 2 ગયા. જવાબ તમારો 20 આવે છે. ડી આન્સર 20 આન્સર આવશે, ડી. ઓકે, નેક્સ્ટ આગળ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં એક રંગી પ્રકાશના સ્થાને સફેદ પ્રકાશ લેવામાં આવે
તો શું થશે ભાઈ? યંગના 2 સ્લિટનો પ્રયોગની જો વાત કરીએ તો આપણને એટલી ખબર પડે કે મધ્યસ્થ શલાકા એ તમારી પ્રકાશિતની પ્રકાશિત જ દેખાશે, બરાબર? મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ દેખાશે, એટલે કે વ્હાઇટ જ દેખાશે, આજુબાજુની બધી રંગીન દેખાશે, બરાબર? તો તમને આન્સર આવશે માત્ર કેન્દ્ર શલાકા સફેદ, બાકીની બધી રંગીન દેખાશે. નેક્સ્ટ, નીચેના ડાયોડમાંથી કયા ડાયોડ રિવર્સ બાયસમાં છે? અહીંયા ડાયોડ એટલા બધા નાના દોરેલા છે કે કંઈ ખબર જ નહીં પડતી, પણ હું તમને અહીંયા મોટો દોરીને બતાવું કે આ ડાયોડની ડાયરેક્શન આવી છે, બરાબર? આ ડાયોડની, ઓકે, આ ડાયોડની જો વાત કરીએ તો આની ડાયરેક્શન આવી છે, બરાબર? આની જો વાત કરું તો આની ડાયરેક્શન આવી છે, અને આની વાત કરું તો આની ડાયરેક્શન પણ આવી છે. ઓકે, ચાલો, તો એના બેઝ ઉપર જોવા જઈએ તો આ વધારેથી ઓછા, એટલે આ તો તમારો ફોરવર્ડ બાયસમાં થઈ ગયો, બરાબર? -10 થી આમ, એટલે આ બી ફોરવર્ડ બાયસમાં થઈ ગયો. આના વિશે વાત કરીએ તો 0 થી -10, એટલે આ બી ફોરવર્ડ બાયસમાં છે, બરાબર? હવે આના વિશે વાત કરીએ તો 5 થી 0, આ તમારો રિવર્સ બાયસમાં આવી ગયો. આન્સર તમારો ડી આન્સર આવશે, રિવર્સ બાયસ. ઓકે, નેક્સ્ટ આગળ, જો બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ ∅1 અને ∅2 હોય તો પૃષ્ઠની અંદરની બાજુ વિદ્યુતભાર કેટલો થાય? ચાલો, ∅ Q/ε0 આવું સૂત્ર છે, બરાબર? એના બેઝ ઉપર ક્યુની વાત કરીએ તો 5 × ε0 થાય, બરાબર? હવે આપણને અંદર આવતું છે ∅1, બહાર આવતું છે ∅2. અહીંયા આપણે એવું કહી શકીએ કે અંદર આવે તો ફ્લક્સ માઇનસમાં આવવાનું, એટલે -∅1, બહાર જાય તો પ્લસમાં આવવાનું, × ε0, એટલે તમને મળશે ∅2 - ∅1 × ε0. ચાલો, ∅2 - ∅1 × ε0, બી આન્સર આવી ગયો. નેક્સ્ટ, જો E અને P અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય તો ફોટોનની તરંગ લંબાઈ ઘટાડવામાં આવે તો શું થાય? ચાલો, આપણી પાસે E = hc/λ સૂત્ર છે, અને λ = h/p આ પણ સૂત્ર છે, બરાબર? આમાંથી હું P ને કરતા બનાવું તો h/λ થઈ જશે. અહીંયાથી લેમડાને હું અહીંયા મૂકી દઉં તો hc/λ ની જગ્યાએ h × p થઈ જાય, બરાબર? તો આ તો ગયા તમારા, તો E = cp આ રીતે ગણી શકાય. હવે તમને એવું કીધું કે ફોટોનની તરંગ લંબાઈ ઘટે. ચાલો, તરંગ લંબાઈ ઘટી જાય, ઓકે, તરંગ લંબાઈ ઘટે, બરાબર? તો વેગમાન વધવાનું, વેગમાન વધે તો એનર્જી વધવાની, બરાબર? એટલે P અને E બંને વધવાના, P અને E બંને વધે, બી આન્સર આવી જાય. 19માં બી આન્સર થશે બેટા. ઓકે, 20 કુલમ વિદ્યુતભારને 2 સેન્ટીમીટર સ્થાનાંતર કરાવવા માટે 2 જૂલ કાર્ય કરવું પડે તો સ્થિતિમાનનો તફાવત. ચાલો, આ તમારો Q છે, આ D છે, અને આ W છે, બરાબર? V શોધવાનો છે તો W = QV, બરાબર? W = QV, તો V = W/Q. W તમારા 2, Q છે તમારા 20, એટલે તમને 0.1 આન્સર મળે. સી આન્સર આવશે 0.1. ઓકે બેટા. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આઇન્સ્ટાઈનનું સમીકરણ શું આવે? Emax = hfmax/∅0, hfmax/∅0, Kemax hf/∅0. યસ, બરાબર. મેક્સિમમ અહીંયા નહીં આવે, એ hf જ આવે. ઓકે, નેક્સ્ટ, કિરણ એ ABC પ્રિઝમ પર પડે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુસાફરી કરે છે તો પ્રિઝમના પદાર્થનો ન્યૂનતમ વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ? ચાલો બેટા, અહીંયા 90 ડિગ્રી પર કિરણ અંદર આવ્યું, એટલે અહીંયાથી જો જોવા જાઉં તો આ મને 45 ડિગ્રી મળવાનો, બરાબર? ચાલો, હવે જો આ મને 45 ડિગ્રી મળી જાય તો એના બેઝ ઉપર આપણી પાસે સૂત્ર છે tan θ = શું આવશે? 1/η, બરાબર? અહીંયા થીટા તમારી પાસે કેટલો છે? 45 ડિગ્રીનો છે, બરાબર? ચાલો, થીટા 45 ડિગ્રીનો આપણે જો લઈએ, ઓકે, tan θ નહીં આવે, sin θ ની વાત છે. ઓકે, sin θ = 1/η, તો sin 45
ઇઝ ઇક્વલ ટુ 1 ઈટા થવાનો. સાઇન 45 એટલે 1/√2 થાય, તો ઈટા ઇઝ ઇક્વલ ટુ √2 આન્સર આવી જવાનો. બરાબર, તો તમારો આન્સર બી આવશે √2 આન્સર. નેક્સ્ટ, બહિર્ગોળ લેન્સ 3 જુદા જુદા દ્રવ્યમાંથી બનાવેલ હોય તો પ્રતિબિંબ કેટલા મળે? બરાબર બેટા, 3 દ્રવ્ય છે, 3 અલગ અલગ વક્રી પૂર્ણાંક આવવાના એટલે 3 ભાગ પડવાના, અને 3 ભાગ પડવાના એટલે પ્રતિબિંબ 3 મળવાના. તો આન્સર તમારો ડી આન્સર આવશે, 3 પ્રતિબિંબ. નેક્સ્ટ, વિદ્યુત ડાયપોલ પર 2 સેન્ટીમીટર દૂર 1 માઇક્રોકુલમ માત્રાના 2 વિરુદ્ધ વિદ્યુતભારોની બનેલી છે. આ ડાયપોલને 10⁵ ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવેલી છે, તો લાગતું શું શોધવાનું છે? ટોર્ક. ભાઈ ટોર્કનું સૂત્ર શું છે? તો ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ PE sin θ. બરાબર ને? તો એના બેઝ ઉપર જોઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ PE sin θ. બરાબર, ચાલો P કેટલો છે? ડાયપોલ મોમેન્ટ નથી એટલે 2a ક્યુ કરીએ આપણે, તો 2a તરીકે 2 સેન્ટીમીટર છે. બરાબર, ક્યુ તરીકે 1 માઇક્રોકુલમ છે. બરાબર, ઈ તરીકે છે 10⁵. અને તમને શું કીધેલું છે? મહત્તમ ટોર્ક, મહત્તમ એટલે sin 91 થઈ જાય. બરાબર, ચાલો તો તમને અહીંયા મળશે 2 × 10 આ 8 માંથી 5 જાય એટલે -3, 2 × 10 -3. તમારો આન્સર બી આન્સર આવી જશે બેટા. નેક્સ્ટ, 10⁻16 O⁻17 માટે ન્યુક્લિયોનની બંધન ઉર્જા આપેલી છે, તો 10⁻17 માં ન્યુક્લિયોનને એક ન્યુટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા જોઈએ? ચાલો, તો 10⁻17 બરાબર O⁻17 એમાંથી O⁻16 બને છે અને તમને એક ન્યુટ્રોન છૂટો પડે છે. બરાબર, આવી રીતનું આપણે ગણીએ તો 17 માટે જો જોઈએ તો 17ની ન્યુક્લિયોનની બંધન ઉર્જા છે 7.75 માઇનસ 16ની ન્યુક્લિયોનની બંધન ઉર્જા છે 7.97. બરાબર, ચાલો આનો આપણે રેશિયો કાઢી તફાવત કરી નાખીએ તો 4.23 આન્સર આવવાનો છે. બરાબર, તો તમારો આન્સર 4.23 એટલે સી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ, એક સ્લિટના લીધે વિવર્તનમાં કેન્દ્રીય શલાકા. બરાબર, હવે એક સ્લિટનું વિવર્તન છે તો કેન્દ્રીય શલાકાની જો વાત કરીએ તો જે મધ્યમાં હોય, બરાબર, એની તીવ્રતા કેવી હોવાની? તો મધ્યવાળાની તીવ્રતા મેક્સિમમ હોવાની. બરાબર, અને જેમ દૂર જાય તેમ તીવ્રતા ઘટતી જતી જાય, માટે તીવ્રતા મધ્યમાં મેક્સિમમ હોય તો બરાબર કેન્દ્રીય શલાકા એટલે મધ્યની તીવ્રતા મહત્તમ હોય. ઓકે, નેક્સ્ટ, અર્ધવાહકના કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન ખાલી જગ્યા કહેવાય. બરાબર, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. નીચે વેલેન્સ બેન્ડ આવે, ઉપર કંડક્શન બેન્ડ આવે. બરાબર, તો વેલેન્સ બેન્ડમાં તો ઇલેક્ટ્રોન બેસેલા હોય, પણ જ્યારે એને ઉર્જા મળે ત્યારે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય તો કંડક્શનમાં બેન્ડમાં તો એ મુક્ત રીતે ફરતા હોય ને, માટે એ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય, ફ્રી ચાર્જ કહેવાય. એ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પડદા પર પ્રથમ ન્યૂનતમ 30 ડિગ્રી પર દ્રશ્યમાન થવા માટે એનું મૂલ્ય કેટલું થાય? ચાલો, 30 ડિગ્રી પર દ્રશ્યમાન કરવાનું છે આપણે બેટા, એટલે આપણી પાસે સૂત્ર શું છે? તો A sin θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. બરાબર, એ પહોળાઈ સાઇન કેટલા આપેલા છે? sin 30 એટલે 1/2. n કેટલો છે? પ્રથમ, અને લેમ્બડા છે 600 નેનો એટલે 10⁻9. 600 દુ 1200 થઈ જાય, તો એ 1200 10⁻9. તમને માઇક્રોમાં જોઈએ છે એટલે આ બે કાઢ નાખીએ તો 7 થયે એટલે 1.2 10⁻6 1.2 માઇક્રોમીટર થાય. બી આન્સર આવે બેટા, 1.2 માઇક્રોમીટર. ઓકે, નેક્સ્ટ, દરેક EMF E અને આંતરિક અવરોધ R ધરાવતા 5 કોષોને શ્રેણીમાં જોડેલ છે. નજર ચૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડવામાં આવે છે, તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો થાય? સ્વાભાવિક છે, બેટરીને આમ જોડો કે આમ જોડો, બરાબર, એમાં કોઈ ફરક નથી પડવાનો, એટલે એ 5R નો 5R જ રહેશે. પ્રકાશના દ્વૈત સ્વભાવ કઈ ઘટના
થી સાબિત કરી શકાય? તો દ્વૈત સ્વભાવ એટલે પ્રકાશ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંને ધરાવે છે, બરાબર. અને કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંને ધરાવતા હોય તો એ ઘટના કોણ સમજાવે? તો વિવર્તન અને ફોટો ઇલેક્ટ્રિક અસર. તો વિવર્તન અને ફોટો ઇલેક્ટ્રિક અસર આન્સર આવશે. નેક્સ્ટ, લાલ પીળો જાંબલી રંગના વક્રી વળાંક આપેલા છે, તો પ્રિઝમનો પાવર, વિભેદન પાવર. ચાલો, વિભેદન પાવર એનું સૂત્ર છે ઈટા વી માઇનસ ઈટા આર અપોન ઈટા કયો કલર છે? યલો, -1. ચાલો, ઈટા વી છે 1.65 માઇનસ ઈટા આર છે 1.61 ના છેદમાં 1.63 -1, બરાબર. તો એવો કોઈ છે? યસ, સી આન્સર થાય, 1.63 -1. નેક્સ્ટ, એ પ્રિઝમ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ અને વક્રી વળાંકનો આલેખ આપેલો છે. તો પહેલું બિંદુ પી એ વક્રી વળાંક મ્યુ દર્શાવે, PQ ઢાળ એ દર્શાવે, PQ રેખાનો ઢાળ a/2 અને A અને C બંને. ચાલો, તમને અહીંયા ડેલ વર્સિસ ઈટા મ્યુનો એટલે કે ઈટાનો ગ્રાફ આપેલો છે. હવે આપણને એટલી ખબર છે કે ડેલનું સૂત્ર છે ઈટા -1 × A, બરાબર. તો ડેલ ઇઝ ઇક્વલ ટુ ઈટા એ માઇનસ શું આવે? તો માઇનસ A, બરાબર. તો આ જે છે તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી ટાઈપનું દેખાય. તો તમને ઢાળ કેટલો મળી ગયો? તો ઢાળ એ મળી ગયો, બરાબર. અને સી તરીકે -A આવી ગયો, બરાબર. તો આના પરથી આન્સર PQ નો ઢાળ a/2 નહીં આવે, y ઓકે A અને C બંને આવી જાય, બરાબર. તો A અને C તમારો 32માં આન્સર ડી આવશે, A અને C. ચુંબકીય ક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય? ગતિમાન વિદ્યુતભાર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એક પણ નહીં અને એક ઉપરના બંને. યસ, ઉપરના બંને. વિદ્યુતભાર ગતિ કરે તો બી ક્ષેત્ર ઉત્પન્ન થાય અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ પણ EMF ઉત્પન્ન કરી શકે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. સામાન્ય ઉદ્ગમ દ્વારા પ્રકાશ તરંગો ઉત્સર્જાય છે તો કયા સમય અંતરાલ માટે કળા અચળ રહે? બરાબર. થિયોરિટિકલ ક્વેશ્ચન, 10⁻8 સેકન્ડ માટે કળા અચળ રહી. N કેપેસિટરને સમાંતરે મૂકી કેપેસિટર બનાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ C છે. એકાંતરે પ્લેટ જોડવાથી બનતો કેપેસિટન્સ કેટલો થાય? ચાલો એક કામ કરીએ, આપણે 3 પ્લેટ જોડીએ. 3 પ્લેટ જોડી તો આ એક કેપેસિટર બન્યું અને આ બીજું કેપેસિટર બન્યું. મીન્સ પ્લેટ 3 છે પણ કેપેસિટર 2 બન્યા. ધારો કે 4 પ્લેટ લઈએ તો કેપેસિટર 3 બનશે. એનો મતલબ કે N કેપેસિટર હોય તો N-1C બને, બરાબર. માટે આન્સર આવી જશે સી આન્સર, N-1C. યંગના 2 સ્લિટના પ્રયોગમાં લાલ પ્રકાશની તરંગ લંબાઈ 7.8 10⁻5. વાદળીની તરંગ લંબાઈ આપેલી છે. N+1 પ્રકાશિત વાદળી પટ્ટી Nમી પ્રકાશિત લાલ પટ્ટી સાથે શું સંબંધ છે? તો તે માટે N નું મૂલ્ય કેટલું થાય? ચાલો, આપણી પાસે Nમી લાલ છે, આ લાલ પટ્ટી માટે છે એટલે N⁻R d/d ઇઝ ઇક્વલ ટુ N+1 લેમ્બડા બ્લુ d/d ચાલો, આ તો ગયા, બરાબર. N લેમ્બડા ની વેલ્યુ હું મૂકી દઉં આઈડિયા 7.8 10⁻5 ઇઝ ઇક્વલ ટુ N+1 લેમ્બડા બ્લુ 5.2 10⁻5 તો જતા રહ્યા, બરાબર. તો N78 પોઈન્ટ બી કાઢી નાખ્યા આમાં મેં ઇઝ ઇક્વલ ટુ 52N+52, બરાબર. તો 78માંથી 52 જાય એટલે 26N ઇઝ ઇક્વલ ટુ 52. તો Nની વેલ્યુ 2 થઈ ગઈ. Nની વેલ્યુ 2, તમારો બી આન્સર આવી ગયો બેટા. ઓકે, નેક્સ્ટ. C1 1 માઇક્રોફેરેડે કેપેસિટરને V1 10 કિલોવોલ્ટ
અને C2 3 માઇક્રોફેરેડે કેપેસિટરને V2 4 કિલોવોલ્ટ આપેલા આ વોલ્ટેજ આપી શકીએ છીએ. જો બંને કેપેસિટરને શ્રેણીમાં લગાવવામાં આવે તો મહત્તમ વોલ્ટ કેટલા? હવે શ્રેણીમાં Q અચળ પણ V બદલાય, બરાબર, અને Q અચળ પણ જો V બદલાતો હોય તો આપણી પાસે વોલ્ટેજનો શું થાય? સરવાળો થાય બેટા. અને વોલ્ટેજનો સરવાળો થાય તો શું આન્સર આવશે? તો આના 6 અને આના 4, તો આ ટોટલ 6 ને 4 10 કિલોવોલ્ટ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ. પ્રકાશના તરંગો લંબગત તરંગો છે કારણ કે તે શૂન્ય અવકાશમાં ગતિ કરે, તે વ્યતિકરણ ઘટના આપે છે, તે ધ્રુવીભવન ઘટના આપે છે અને તે વિવર્તન ઘટના આપે છે, બરાબર. તો આપણને ખબર છે કે લંબગત તરંગ એ ધ્રુવીભવનમાં આવે માટે ધ્રુવીભવન ઘટના આપે છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ V છે તો આઉટપુટ કેટલી છે? જો એક વસ્તુ યાદ રાખજો કે હાફ રેક્ટિફાયર હોય, હાફ વેવ રેક્ટિફાયર હોય તો ઇનપુટ જેટલી હોય એટલી જ આઉટપુટ હોય, બરાબર. પણ ફૂલ વેવ રેક્ટિફાયર હોય તો F આઉટપુટ જે છે એ ઇનપુટના ડબલ થઈ જાય, બરાબર. એટલે અહીંયા પૂર્ણ છે તો આન્સર આવી જશે 2V, બરાબર. C આન્સર આવી જશે બેટા. નેક્સ્ટ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 વ્યતિકરણ પામતા કિરણપુંજમાંથી એકના માર્ગમાં 0.01 mm જાડાઈની પાતળી પટ્ટી ઈટા 1.6 મૂકવામાં આવે છે. નવી કેન્દ્રીય પ્રકાશિત શલાકા પહેલાની 10મી પ્રકાશિત શલાકાની જગ્યાએ ખસે છે તો તરંગની તરંગ લંબાઈ શોધો. ચાલો, અહીંયા બેને કમ્પેર કરેલા છે બેટા, બરાબર. અને જો કમ્પેરિઝનની વાત આવે તો આપણી પાસે કેલ્ક્યુલેશન શું બને? તો કમ્પેરિઝનમાં આપણી પાસે પહેલું જ કેલ્ક્યુલેશન જાડાઈના બેઝ પર છે માટે આવશે ઈટા -1 TD ના છેદમાં સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે એની જગ્યા એટલે એની એ બંને એકબીજા પર સંપાત થવાના છે, બરાબર. એટલે મને મળી જાય 10મી છે તો 10 લેમડા d/d. આ તો ગયા, બરાબર. ચાલો શું કરીએ આપણે? શોધવાનું શું છે? તરંગની તરંગ લંબાઈ શોધવાની છે. n કેટલો આપેલો છે પહેલામાં? નવી કેન્દ્રીય, બરાબર. એટલે n આપણને જો કેલ્ક્યુલેશનમાં લઈએ તો n આપણને વક્રી ભવનાંક લઈએ છે, n વક્રી ભવનાંક છે, બરાબર. તો વક્રી ભવનાંક છે 1.6 - 1 એટલે 0.6 લઈ લઈએ. t થિકનેસ કેટલી આપી છે? 0.01 mm છે 10⁻⁻3, બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા નીચે જ લઈ લઉં 10, બરાબર. અને આ તમારો લેમડા છે, બરાબર. તો આ 10 આવી ગયા, 100 આવી ગયા, બરાબર. તો તમને આન્સર મળી જશે તરંગની તરંગ લંબાઈ કેટલા? એંગસ્ટ્રોમમાં પૂછેલી છે, બરાબર. એંગસ્ટ્રોમમાં પૂછેલી છે એટલે આન્સર તમને મળશે 6000 10⁻10, બરાબર. એટલે 6000 એંગસ્ટ્રોમ. બી આન્સર આવવો જોઈએ, 6000 એંગસ્ટ્રોમ. ઓકે, નેક્સ્ટ. સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર d છે, પ્લેટનું ક્ષેત્રફળ એ લઈએ. જો તેને V વોલ્ટથી ચાર્જ કરવામાં આવે તો પ્લેટ વચ્ચેના અંતરને 2d જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો. ચાલો એક કામ કરીએ. પહેલા તો બંને પ્લેટ માટેના કેલ્ક્યુલેશન પરિણામી શોધી લઈએ. W ઇઝ ઇક્વલ ટુ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ગણી લઈએ, બરાબર. હવે ઉર્જા છે, ઉર્જાના બેઝ ઉપર જો કેપેસિટરને કન્વર્ટ કરીએ તો Q²/2c, બરાબર. એટલે આના માટે ગણી લઉં છું Q²/2c ડેશ માઇનસ Q²/2c. ઓકે, હવે અંતર તમને 2d કરવાનું કીધેલું છે. રફ વર્ક કરીએ તો c ઇઝ ઇક્વલ ટુ ε0 a/d, તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ ε0 a/d ની જગ્યાએ 2d કરી નાખું, બરાબર. તો c/2 થઈ જશે, બરાબર. તો અહીંયા જો હું મૂકી દઉં, બરાબર, આની જગ્યાએ તો મને મળશે 2Q²/2c માઇનસ Q²/2c, તો મને મળશે Q²/2c. આ મારું બેઝિક કાર્ય આવી ગયું Q²/2c. ઓકે, હવે તમને શું કીધેલું છે કે 2d જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો, બરાબર.
તો એના બેઝ ઉપર આપણને કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું? હવે આપણે કઈ રીતે એનું કેલ્ક્યુલેશન કરશું? તો ભાઈ QW ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર, બરાબર. તો આના બેઝ પર ગણું તો મારે અહીંયા એના પ્રમાણે કામ કરવું હોય તો એક કામ કરીએ, ક્યુની જગ્યાએ CV મૂકી દઉં તો મને મળે C²V²/2C. CC તો ગયા એટલે 1/2 CV સ્ક્વેર એટલો આવ્યો. હવે 1/2 C ની વેલ્યુ શું આવે? તો C ની વેલ્યુ છે C/2, બરાબર. અથવા તો ε0 A/D કરી દો, ε0 A/D V², બરાબર. ચાલો આટલું થયું તમારું બેટા. તો આના પરથી ε0 AV²/2D. ચાલો આવો આન્સર છે ε0 AV²/2D. યસ, આન્સર આવશે સી આન્સર. ઓકે, નેક્સ્ટ. પ્રગામી વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત 20 નેનો ટેસ્લા છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની મહત્તમ કિંમત કેટલી? ચલો, ચુંબકીય ક્ષેત્રની આપેલી છે એટલે E/B ઇઝ ઇક્વલ ટુ C. તમને વિદ્યુતની પૂછેલી છે એટલે E ઇઝ ઇક્વલ ટુ BC લઈ લો. B તમારો છે 20 10⁻9 અને C છે 3 × 10⁸, બરાબર. 3 દુ 6 60 ગુણ્યા 10⁻1 એટલે 6 જવાબ આવે. તો બી આન્સર તમારો 6 આન્સર થઈ ગયા બેટો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત થતા ફોટોનની આવૃત્તિ સાથે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો આલેખ દર્શાવેલો છે. આ વક્રનો ઢાળ શું થશે? બરાબર. ચાલો, આપણી પાસે સૂત્ર છે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0, બરાબર. ચાલો, મહત્તમ ગતિ ઉર્જા એટલે આને K મેક્સ પણ હું કહી શકું, બરાબર. હવે આના બેઝ ઉપર જો જોવા જઈએ તો V0 ઇઝ ઇક્વલ ટુ H/EF માઇનસ HF0/E આ પણ આવે, બરાબર. પણ તમને K મેક્સની સાપેક્ષે કીધેલું છે, આના આધારે કીધું છે તો HF માઇનસ HF0 આટલું જ આવે. હવે આ Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C એની હાથે જો કમ્પેર કરો તો તમારો આલેખનો વક્રનો ઢાળ M કેટલો આવે? તો M તમારો થઈ જાય F જેટલો, બરાબર. સોરી, ઢાળ પૂછેલો છે ને, બરાબર. યસ, F જેટલો થાય એટલે કે એના પ્લાન્ક કોન્સ્ટન્ટ એટલો થાય, બરાબર. તો આન્સર 43 અંદર કયો આવશે? સી આન્સર આવશે. 43માં ક્વેશ્ચનમાં સી આન્સર, પ્લાન્ક કોન્સ્ટન્ટ, બરાબર. નેક્સ્ટ આગળ. વેગ સાથે દળના ફેરફારને અવગણતા ઈ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કોના સમપ્રમાણમાં? ચાલો, લેમડા ઇઝ ઇક્વલ ટુ H/P ની જગ્યાએ MV લખી દઉં, બરાબર. હવે H/√2mk, બરાબર. ચાલો, તો આના બેઝ ઉપર જોવા જાઉં તો લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/√k ની જગ્યાએ E લખાય તો E ની -1/2 ઘાત આવી ગયો. તો આન્સર મને સી આન્સર મળી જાય, E ની -1/2. બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ 8 સેન્ટીમીટર ઊંચાઈનું મળે છે અને બીજા સ્થાને મુકતા વસ્તુનું પ્રતિબિંબ 2 સેન્ટીમીટર ઊંચાઈનું મળે છે. તો વસ્તુ ઊંચાઈ કેટલી? ચાલો, વસ્તુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ રૂટમાં સૂત્ર છે I1 પ્લસ I1 ઇન્ટુ I2. I1 તમારા 8 છે, પેલા 2 છે, 8 દુ 16, બરાબર. તો 4 જવાબ આવે છે સી આન્સર. તમારો 45માં આન્સર આવશે 4. ઓકે, નેક્સ્ટ. M પ્લસ ડેલ્ટા M દળના સ્થિર સ્થિતિમાં રહેલા એક ન્યુક્લિયસનું M/2 દળના 2 સમાન જનિત ન્યુક્લિયસમાં વિભાજન થાય છે. પ્રકાશનો વેગ c છે. જનક ન્યુક્લિયસની ન્યુક્લિયનની બંધન ઉર્જા E1 છે અને જનિતની બંધન ઉર્જા E2 છે. તો પછી શું થાય? ભાઈ એટલું સમજી લેવાનું કે જનિતની ઉર્જા જનક કરતાં મોટી હોય, બરાબર. જનિતની ઉર્જા એટલે કે અહીંયા કઈ ઉર્જા આવી? E2 એ E1 કરતાં મોટી હોય, બરાબર. અને એના પ્રમાણે જો જોવા જઈએ
તો આપણો આન્સર ડી આન્સર આવી જાય. E2 ઇઝ ગ્રેટર દેન E1. 5 હેનરી કોઇલમાંથી પ્રવાહના ઘટાડાનો દર 2 એમ્પિયર પર સેકન્ડ છે, તો ઉદ્ભવતો EMF. ચાલો, E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. બરાબર, આપણને શું કીધું છે? L કેટલો છે? 5. di/dt કેટલો છે? 2. તો 10 જવાબ આવે. બરાબર, અહીંયા તમને ઘટાડાનો દર એવું કીધેલું છે અને સૂત્રનો બી માઇનસ છે, તો આન્સર આવશે A, 10 જવાબ. શુદ્ધ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે, તેની પરમિટિવિટી શું થાય? બરાબર, ચાલો, શુદ્ધ પાણી આપણને ε0 એટલે εr કહેવામાં આવે છે. બરાબર, તો શુદ્ધ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે, તો એપ્સાઇલોનને કરતા બનાવું તો ε0 εr 8.85 10⁻12 અને εr એ તમારો 81 થઈ ગયો. બરાબર, તો એના બેઝ ઉપર મને જવાબ મળશે 7.16 10⁻10. બરાબર, તો એ આન્સર આવશે, એ આન્સર થશે. નેક્સ્ટ, હાઇગેન્સનો સિદ્ધાંત ખાલી જગ્યાને લાગુ પાડી શકાય. ફક્ત ધ્વનિ તરંગ, ફક્ત પ્રકાશ, યાંત્રિક બધા જ આવી ગયા. હાઇગેન્સનો સિદ્ધાંત બધા માટે સાચો છે. બરાબર, ડી આન્સર. સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો કણ જ્યારે કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે શું થાય? તો મોટા ભાગનું વેગમાન ગુમાવે, તેની 1/3 ભાગનું વેગમાન ગુમાવે, અમુક ઉર્જા ગુમાવે અને બધી જ ઉર્જા ગુમાવે. ભાઈ, પાર્ટિકલ જ્યારે પણ અથડાય ત્યારે એ અથડામણ દરમિયાન એ કંઈક ઉર્જા ગુમાવે જ. બરાબર, અને ઉર્જા ગુમાવે એ કંઈક ઉર્જા ગુમાવે, ધેટ મીન્સ અમુક ઉર્જા ગુમાવે. બરાબર, તો આ તમારો 50 MCQ અહીંયા પૂરા થયા. બરાબર, દરેક MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા.